જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં શું મોટી બાને ભગવાન શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય નહોતો, તેમની સમજણ શું ગોબરી હતી, આ વાતનો આજે સત્સંગ કરવાનો છે। કેટલાક કહેવાતા અજ્ઞાની મૂર્ખ બંડિયા ધૂંડિયા જ્ઞાન ધરાવનારા જે ગોપીઓ ઉપર આક્ષેપબાજી કરી રહ્યા છે ને ભગવાન સ્વામિનારાયણ અને લાડુબા જીવુબા જેવા પવિત્ર મુક્તાત્માના નામ અડાવીને જે પોતાનો બંડ આશ્રય આસુરી વૃત્તિ છે તે કેવી રીતે સમાજની અંદર વિકૃતિ ફેલવી રહ્યા છે, તો સમગ્ર આ વાતની આપણે ચર્ચા કરીશું। તેમાં આ અક્ષરાનંદ સ્વામીની જે વાતો છે એના 3 પ્રસંગો લઈશું। તેની અંદર પણ ગોપીઓને જે ઉતારી પાડવાના આ લોકોએ નિમ્ન પ્રયાસ કરેલા છે તેની પણ આપણે થોડી વાત જોઈશું ને ખરેખર ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ગોપીની બાબતમાં શું કહે છે તો તેના પ્રમાણે આપણે વચનામૃતના આધારે આપણે લઈશું। હવે આ જે કપોળકલ્પિત જ્ઞાન ધરાવનાર એ બધી યુટ્યુબ પર ઘણી ચેનલોના રાફડા ફાટેલા, તેમાં કંઈ સર્વોપરી સ્વામિનારાયણ ચેનલ ઉપર કંઈ આવો જ એક વિડીયો હમણાં થોડા સમય ઉપર આ લોકોએ મૂક્યો છે। તેમાં એમ લખેલું છે કે મોટીબાની જે સમજણ છે તે ગોબરી સમજણ છે। મોટીબા કોણ હતા પહેલાં એ તો આપણે જાણીએ તો દાદા ખાચરના 4 બહેનો હતા, બરાબર। તેમાં જે મોટા બહેનનું નામ હતું જયાબા, જયાબા એ મોટીબા ને જીવુબા તરીકે પણ ઓળખવામાં આવે છે। પછી લલિતાબા જે છે તે જ લાડુબા કરીને ઓળખાય છે। એટલે આ લાડુબા ને જીવુબા જે છે તેના ઉપર આ લોકો જે પ્રહાર કરી રહ્યા છે, જે ખરેખર ભગવાન શ્રીજી મહારાજ જેના ભક્તિ અને ત્યાગના જે બલિદાન, તેમનું જે ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા અને નિષ્ઠા હતી તેને જોઈને તો ભગવાન શ્રીજી મહારાજ 25 વર્ષ લગીને ગઢપુર ગામની અંદર રહ્યા હતા। તો આવાને મુક્તાત્મા આ જે લાડુબા જીવુબા તેને ભગવાન શ્રીજી મહારાજને ઓળખવામાં કોઈ કસર હોય ખરી? એની સમજણમાં ગોબરી સમજણ એટલે કે ભગવાનની સર્વોપરી નિષ્ઠામાં કે ખોટ હોય ખરી? આ તો બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો કરે એવું છે। ભગવાન શ્રીજી મહારાજે જોઈએ તો લોયાના 3જા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કહ્યું છે કે જેને ભગવાનનો અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત જે નિશ્ચય હોય તેના કેવા લક્ષણ હોય તેની લક્ષણની વાત કરી છે કે જેને એવા ભગવાન અને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તે પોતાના કુટુંબનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, પુરુષનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, બરાબર। આ બધી વસ્તુ ભગવાન શ્રીજી મહારાજે લક્ષણ બતાવી અને હરિભક્તોના બધાના નામ આપેલા છે। તેમાં જીવુબા અને લાડુબાનું નામ પણ આપેલું છે કે તેમને ભગવાનનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હતો, ખાલી ભગવાનનો નહીં પણ સંતોનો પણ હતો। તો આવા મુક્તાત્માના નામ જોડીને આજે આ લોકો જે સર્વોપરીના ડીંગ હાંકી રહ્યા છે, પણ ખરેખર વાસ્તવિકતા કંઈ અલગ જ છે। ભગવાન શ્રીજી મહારાજ સ્વયં વચનામૃતમાં કંઈ અલગ જ કહે છે, બરાબર। ને આ લોકો પોતાના જે વાર્તા સાહિત્યની અંદર જે પોતાનું અજ્ઞાન પ્રદર્શિત કરી રહ્યા છે સમાજની અંદર, એ વાસ્તવિકતા આજે આપણે સ્પષ્ટ રીતે ખુલ્લી પાડવી છે। એટલે આ વિડીયો બનાવેલો છે। કહેવાતી આ ગપ્પોડી ચેનલ એમ કહે છે કે એક વખત ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે દાદા ખાચરના દરબારની અંદર જે આવેલી અક્ષરવર્દી, બરાબર, ત્યાં બિરાજમાન હતા। પછી ગંગાજળે કુએ કે સ્નાન કરવા માટે પધાર્યા તો ત્યાં લાડુબા અને જીવુબા હતા, તેઓ વાત કરતા હતા કે અહો આપણો અહોભાગ્ય, એમ કે આપણે જે પ્રાપ્તિ એમ કે ગોપીઓની થઈ એવી પ્રાપ્તિ આપણે થઈ છે, ગોપીઓ જેવું જ એમ કે આપણે કલ્યાણ થશે, આપણું ગોપીઓ જેવું સુખ આપણે મળ્યું છે। દરેક બાબતમાં ગોપીઓનું નામ દઈને લાડુબાને જીવુબા બોલતા હતા કે ગોપીઓને જેવો આનંદ હતો, ગોપીઓને જેવી પરમ પદની પ્રાપ્તિ થઈ હતી એ સમગ્ર એમ કે આપણે પણ એમ કે પ્રાપ્તિ થઈ છે। આવું ભગવાન શ્રીજી મહારાજ એમ કે સ્નાન કરતાં કરતાં સાંભળતા હતા। પછી ભગવાન સ્નાન કરીને કે જમવા પધાર્યા અને બપોરે સભા થઈ, ત્યાં લાડુબા જીવુબા આદિ આવીને બેઠા તો ત્યાં ભગવાન શ્રીજી મહારાજ કહે છે લાડુબા અને જીવુબાને ઉદ્દેશીને કે તમે આટલા સમયથી મારો સત્સંગ કરો છો તો પણ એમ કે તમને એમ કે તમારી સમજણ આવી ગોબરી કેમ છે? એમ કે ત્યારે લાડુબા જીવુબા ભગવાનને હાથ જોડીને કહે છે કે મહારાજ અમારી કે સમજણમાં શું ખામી છે? તો ભગવાન શ્રીજી મહારાજના નામે આ લોકો જે બંધ અડાવે છે, આવા શબ્દો તો જાહેરમાં બોલીએ તો પણ પ્રાયશ્ચિત કરવું પડે।
એમ કહે છે કે તમે જે ગોપીઓની જે વાત કરો છો, એના જે સુખની વાત કરો છો, એના જે પ્રાપ્તિની વાત કરો છો, એવું તો અહીં કે આજે તમારા ઘરે કોઈ અધર્મી હશે, તમારા ઘોડાનો પાણી પીશે, તેનું પણ કલ્યાણ કે થશે, એમ કે તમારા ગાય બળદ આદિ જે છે તેનું પણ એમ કે કલ્યાણ થશે. આ બધી વાતો અડાવે છે અને પછી ફેંકાફેંકીમાં હદ તો ત્યારે કરે છે કે તમારા એમ કે દરબાર ઘરની અંદર આવીને તો મોટા મોટા બ્રહ્મા આદિ કંઈ કે ઈશ્વરો, મોટા મોટા એમ કે અવતારો અહીં આવીને કે ચરણરજની અંદર આળોટે છે. એમ કે આ તો હદ પાર વગરનું ગપ્પોડિયું, ગપ માર્યા, બરાબર. ગપ્પા મારવા બેઠો હોય કોઈ માણસ, ફેંકાફેંકી કરવા બેઠો હોય, ત્યારે આમાં કાંઈ આગળ પાછળ જોવાનું, કારણ કે આ લોકોને શાસ્ત્ર પ્રમાણ કે આપવાના છે નહીં. આ લોકોને શાસ્ત્ર આળા ફળેલા, બરાબર. એક બી શાસ્ત્રના આધાર વગરની બધી વાત એને પોતાના મનસ્વી મનકલ્પિત એવા કોઈ બંધ વિમુખ જ્ઞાન ધરાવનાર પુસ્તકમાંથી આવી કાઢી હશે, કાં તો એને પોતે ગોઠવી નાખી હશે. કારણ કે એનો રેફરન્સ બી નથી આપતા ભાઈ કે આ શેમાંથી હું વાત કરું છું. તો કે અવતારો જે છે તે કે દાદા ખાચાના દરબારમાં કે આળોટતા હતા, આ તે અલા ભલા માણસ કયા અવતાર આળોટતા હતા તું બતાવ તો ખરો. એક તો ભાઈ જાહેરની અંદર એને આ પ્રસંગ શેમાં લખેલો છે એ બતાવ, બરાબર. અને પછી ભગવાન એમ કહે છે કે ગોપીની સમજણ તો કે આપણે ચોખા હોય તે ચોખાનો જે પાક થતો હોય તો ચોખાની ઉપર એનું જે ખોખો હોય, બરાબર, એને ડાંગર કહેવામાં આવે, ને એ ડાંગરને કાઢી નાખીએ એટલે એનું ફોતરું જુદું પડે ને પેલો ચોખ્ખો જુદો પડી જાય. કારણ કે ગોપીઓની સમજણ તો કે ફોતરા જેવી હતી, બરાબર. કશા કામની નહીં. એનું કહેવાનું એમ કે ચોખાનું મૂલ્ય જે છે તેના આગળ જે ચોખાનું જે ફોતરું છે, ખોખું છે, જેને કે એના જેવી કે આવું તુચ્છ એમ કે ગોપીઓનું કલ્યાણ એમ કરીને આ જે હદ પાર વગરની ગોપીઓની જે નિંદા કરે છે, આવી નિંદા સાંભળીએ તો પણ પ્રાયશ્ચિત કરવું પડે. આને સર્વોપરી નિશ્ચય કહે, બરાબર. હવે પાછો આહત તો ત્યાં થાય છે કે બધા અનેક બધા ધામોના મુક્તાત્માના નામ અડાવે છે કે ગોલોકને, વૈકુંઠને, શ્વેતદીપને, આમાંથી બધા કે મુક્તો આવીને પણ કે અહીં આવીને ચરણરજમાં આળોટે છે. આ તે હદ પાર વગરના આ ગપ્પા મારે છે, બરાબર. ખરેખર વાસ્તવિકતા આપણે હમણાં વચનામૃતના આધારે આપણે જોઈશું તો કાંઈ પરિસ્થિતિ કાંઈ અલગ જ છે. આવી જ વાત અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર પણ કરવામાં આવી છે. વડતાલથી પ્રકાશિત થયેલી અક્ષરાનંદ સ્વામીની વાત નંબર જોઈએ તો 38, 39 અને 40, બરાબર. વડતાલથી તાના આચાર્ય જે હમણાં જે આચાર્ય છે, બરાબર, તેઓ શ્રીની પણ આજ્ઞા લખવામાં આવી છે. તો આવી આચાર્યની આજ્ઞાથી આવી અવતાર ખંડનની જે વાતો છે તે 38 નંબરની, 39 અને 40 નંબરની વાર્તાની અંદર આ વાતની અંદર એવું લખે છે કે એકવાર ભાગવતની કથા વંચાતી હતી ગઢપુરની અંદર, તેમાં ગોપીઓનો બહુ મહિમા આવ્યો. તો લાડુબા અને જીવુબા ત્યાં હાજર હતા, કથા સાંભળતા હતા. તો તેઓએ ગોપીઓનો બહુ મહિમા ગાયનો બહુ મહાત્મય જાણ્યું. તો રાતના સૂઈ ગયા ત્યારે ગોપીઓ આવી અને લાડુબા જીવુબાના પગ દબાવવા માંડી, બરાબર. આવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે. એટલે લાડુબા જાગી ગયા અને પૂછ્યું તમે કોણ છો? તો કે હું ગોપીઓ છું. એમ કરીને આ કાં વાત અડાવે છે જોતો ખરા. અને એમ પાછા ગોપી એમ કહે છે કે તમને તો સાક્ષાત એમ કે પુરુષોત્તમની કે પ્રાપ્તિ થઈ છે, એમ કે આવા શબ્દ લખેલા છે આ અક્ષરાનંદ સ્વામીની વાતની અંદર 38 નંબરની વાતો. તો ગોપીઓ આવું કંઈ બોલી હોય, આવું હોય તો સંપ્રદાયના મૂળભૂત કોઈ ગ્રંથની અંદર તો એ વાત લખાવી હોય ને ખૂણે ખાંચરે, કાંઈ વાત નથી. આ પણ કોઈ અસુરોએ અક્ષરાનંદ સ્વામીના નામ પર આ ગોઠવી નાખેલી વાત છે. હવે એને પછીની જે વાત છે એટલે આ વાતની અંદર પછી છેલ્લે ઉપસારમાં પાછા એમ લખવામાં આવે છે કે ગોપીએ એમ માની કે અમને જે મળ્યા ભગવાન એ સર્વે કારણ છે, એમ કે સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, આવું લખી. અને પછી 39મી જે વાત છે તેમાં તો જે હદ પર વગરના ગપગોળા મારે છે. હવે વાતની અંદર અડાય છે કે ભાગવતની અંદર એવી વાત આવી કે દુર્વાસા મુનિ હતા, તેને કે ગોપીઓ થાળ આપવા માટે ગઈ, જમના આડી નડી, બરાબર. ત્યારે પૂછ્યું કે કેવી રીતે જીએ? તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે જે વાત કરી, બરાબર. શ્રી કૃષ્ણ સદા કે બાલ બ્રહ્મચારી હોય તો માર દેજો એમ કહીને ત્યાં પૂકીને બધી ગોપીઓના થાળ કે દુર્વાસા જમી ગયા. એ આખો જે પ્રસંગ છે ત્યાં લખવામાં આવે તે કે ભાગવતની અંદર આખો પ્રસંગ છે. અરે ખરેખર ભાગવતના 18 સ્કંદ છે, બરાબર. અરે માફ કરજો, 12 સ્કંદ છે, બરાબર. ને 18,000 એના શ્લોકો છે. તો 12 સ્કંદ ને 18,000 અધ્યાયમાંથી 18,000 શ્લોકમાંથી કયા શ્લોકની અંદર ને કયા સ્કંદની અંદર આ વાત લખેલી એ પહેલાં જણાવે. આ વાત હું તમને
બરાબર સ્પષ્ટ રીતે પાછું કહું, વડતાલથી પ્રકાશિત થયેલી અક્ષરાનંદ સ્વામીની વાત અને આચાર્યની આજ્ઞાથી એવું પણ લખવામાં આવ્યું છે. 39મી વાત છે. હવે આની અંદર આ વસ્તુ લખેલી પણ ભાગવતની અંદર આ વાત છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે આની ચર્ચા, આ પ્રસંગની ચર્ચા વચનામૃતની અંદર કરેલી છે. ગઢડા પ્રથમનું 73મું વચનામૃત, ગઢડા મધ્યનું 10મું વચનામૃત. આખો પ્રસંગ આ છે. તેની અંદર જે હરિવાક્ય સુધા સિંધુ નામનો ગ્રંથ હોય એની ઉપર જે સેતુમાળા ટીકા છે, તો એની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે આ વાર્તા, આ જે વાત કરી છે ભગવાન શ્રીજી મહારાજે દુર્વાસાવાળી, બરાબર, તે કયા ગ્રંથની અંદર આવે છે? તો સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ગોપાલ તાપની ઉપનિષદની અંદર લખવામાં આવ્યું છે. એટલે ગોપાલ તાપની ઉપનિષદની આ વાત છે તો આ લોકો ઓળાવે છે ભાગવતની અંદર, આ 39મી વાતની અંદર અક્ષરાનંદ સ્વામીની વાતમાં. અને આગળ પાછા કહે છે લાડુબા, બરાબર, કે વ્યાસજીએ તો કે જબરા કે હોલા માર્યા, બરાબર, ને કે જબરું ફેંકાફેંકી કરી એમ કે અલા ભાઈ, વ્યાસજીએ તો આ ગ્રંથ બનાવ્યો જ નથી, આ તો ઉપનિષદની વાત છે. ઉપનિષદ એ સ્વયં ભગવાનના શ્વાસમાંથી ઉત્પન્ન થયેલા વેદ છે, બરાબર. વેદનો જે અંતિમ ભાગ તેને ઉપનિષદ કહેવામાં આવે છે. તો આને એટલી પણ ખબર નથી. શું અક્ષરાનંદ સ્વામી જે હતા શ્રીજી મહારાજના જે દીક્ષિત સંત, એમને ખબર ન હોય કે આ વાત કાની છે, કારણ કે આ અક્ષરાનંદ સ્વામીના નામે કોઈ ગોઠવી નાખેલી વાત છે. સ્પષ્ટ રીતે જણાવી આવે છે કોઈ અજ્ઞાની અભણ, કોઈ હું વિમુખ જે અવતાર દ્રોહી, ગોપી દ્રોહી જે છે, શ્રી કૃષ્ણ દ્રોહી, આ જે કૃષ્ણ કુડાલ, ગોપી કુડાલો સ્પષ્ટ રીતે જેને, કારણ કે આ વસ્તુ ભાગવતમાં છે જ નહીં ને. અક્ષરાનંદ સ્વામી એવા નહોતા, બરાબર. અક્ષરાનંદ સ્વામી જ્ઞાની હતા. વડતાલનું મંદિર બનાવવામાં એનો અગ્રણીય ભાગ છે અને તે કોઠારી પણ રહી ચૂકેલા છે ત્યાંના. તો આવા મહાનના નામે આવી બધી વાતો ગોઠવી અને આજે ઉપહાસનું એટલે કે હાસ્યનું પાત્ર બની ગયા છે આ લોકો. હવે આ બધા સંવાદો ભગવાનના નામે અને લાડુબા જીવબાના નામે અડાવે છે. હવે લાડુબા આવા શબ્દ બોલે ખરા કે વ્યાસજી અહીં કે આવા કે ગપગોળા હાંક્યા એમ કે ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે વચનામૃતની અંદર કીધેલું છે કે ભાઈ વ્યાસજી છે તે તો સર્વે આચાર્યના આચાર્ય છે, બરાબર. દરેક આચાર્યો જે થઈ ગયા, દરેક ગુરુના પણ ગુરુ છે. જે શંકરાચાર્ય, માધવાચાર્ય, નિંબાચાર્ય, રામાનુજાચાર્ય કે કોઈ બી આચાર્ય એણે જ્યાં લગીને કે ભગવાન વ્યાસના વચન છે તેને અનુસરે નહીં, ત્યાં લગીને લોકની અંદર તેના પ્રમાણને કોઈ માન્ય કરે જ નહીં. આવું શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે લોયાના વડતાલના 18મા વચનામૃતની અંદર કીધેલું છે. અને મધ્યના 6ઠ્ઠા વચનામૃતમાં તો આ વાત લખેલી છે કે વ્યાસ છે, પછી નારદ છે કે વાલ્મીકી છે, તેના એવા મોટા મોટા પુરુષોના જે વચન પર જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક અને પાપીસ જાણો કે આવા શબ્દો પણ વપરાયેલા છે. તો આ બધી વસ્તુ લાડુબા જીવબાને ખબર ન હોય તો ભગવાનની સાથે રહેનાર હતા, મુક્તાત્મા હતા, ભક્ત ને ભક્ત આપણા જેવા જે પામર જીવો છે તેને કેવી રીતે ભગવાનની ભક્તિ આદિ કરવી તેના ભાગરૂપે આવ્યા હતા. એ કે કર્મોને આધીન નહોતા. આ મોટા આવા મુક્તાત્માના નામે આવા બધા ગપગોળા હાંકે છે આ લોકો. વ્યાસજીની નિંદા કરે છે, બરાબર. ને ભગવાન શ્રીજી મહારાજ પછી આ ચરિત્રની અંદર આગળ એમ કહે છે કે તમને સમય આવશે ત્યારે એમ કે કહેશું. પછી આગળ જે 40મી વાત છે અક્ષરાનંદ સ્વામીની, તેની અંદર તો લાડુબા જે છે, લાડુબા જીવબા, તે એકવાર ભગવાનને કે થાળ જમવા માટે બેસે ત્યારે શ્રીજી મહારાજને હાથ જોડીને પૂછે છે કે તમે કૃષ્ણ અવતાર ફેરી એમ કે તમને કોણ નવડાવતું હતું, કોણ ખવડાવતું હતું એમ કે, એટલે તમને થાળ કોણ કે જમાડતું હતું. આવા પ્રશ્ન સાંભળીને શ્રીજી મહારાજ હસ્યા અને બોલ્યા કે તમને કે અમારો મહિમા ખબર નથી, તમે અમારો આટલો બધો પ્રસંગ કર્યો તો પણ તમે કે આવી વાત કરો છો. હું તો સર્વોપરી સર્વ અવતારના અવતારી છું, કહેવાય પણ કે આ ધરા ઉપર આવ્યો નથી ને આવશે ને. આવા બધા ગપગોળા ભગવાનના નામે ઠોકી બી હાલા, બરાબર. આ લોકોએ એટલે આ બધી વાતો જે છે તે જ આપણા સંપ્રદાયનો અત્યારે જે આ લોકો જે બહારના કહેવાતા બીજા સંપ્રદાયવાળા છે, આજે આપણા સંપ્રદાય ઉપર આંગળી ક્યાં ઊભી કરે છે. આવી બધી વાતો, કાલ્પનિક વાતો અને આવી બધી વાતો જાહેરની અંદર લોકો મૂકે છે યુટ્યુબ આદિ પર કે આવી આજ્ઞા આપે છે. આ બધા કહેવાતા ગાદીપતિઓ બની બેઠેલા, કશું જોતા વાંચતા મૂકતા નથી, કોઈ સિદ્ધાંતની ખબર નથી, બરાબર. એટલે આ બધી વસ્તુ જ્યાં લગીને આપણા સંપ્રદાયની અંદર ચાલશે સર્વોપરીના નામે, ત્યાં લગીને આવા તોફાનો ચાલવાના જ છે, ક્યારે પણ તોફાન બંધ ન થાય. હવે આ બધી વસ્તુ જે મેં તમને વાત કરી એનાથી તદ્દન અલગ રીતે ભગવાન સ્વામિનારાયણ પોતાના ગ્રંથની અંદર કહે છે, બરાબર. મેં તમને વાત કરી કે આ જે કહેવાતા લાડુબા જીવબા હતા
કે મોટી બા, તેને તો ભગવાનનો સર્વોપરી નિશ્ચય હતો અને સંતનો પણ એવો નિશ્ચય હતો મહાત્મ્ય જ્ઞાને સહિત. એવું લોયાના 3 વચનામૃતની અંદર લખેલું છે. શંકાળો હોય તો વાંચી લેજો. સ્પષ્ટ રીતે આ જીવબા અને લાડુબાનું નામ લખવામાં આવ્યું કે એને ભગવાનનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હતો. તો પછી એની સમજણ ગોબરી કેમ કહે છે અને ખોટ કેમ કહે છે અને ગોપી છે, બરાબર, તેની સમજણને, તેની પ્રાપ્તિને, તેની ભક્તિને આ લોકો ઉતારી પાડવાની વાત કરે છે. આમ જોવા જઈએ તો અસુર જે છે તેનો આ જ ધંધો હોય છે. કયો ધંધો? કે ભગવાનના રામકૃષ્ણજી અવતારોને ઉતારી પાડવા, તેના શાસ્ત્રને ઉતારી પાડવા, તેના જે ભક્તો છે તેને ઉતારી પાડવા. એ ગોપી ભગવાનની અનન્ય પરમ ભાગવતીય એ હતી, બરાબર, ભગવાનની એના જેવી જે પ્રેમ લક્ષણા ભક્તિ છે એને લઈને નિષ્કુળાન સ્વામીએ નિષ્કુળાન કાવ્યની અંદર સ્નેહ ગીતાથી ઘણા ગ્રંથો બનાવેલા જ ને એમાં ગોપીની ભક્તિને મોં ફાળ વખાણેલી નિષ્કુળાન સ્વામીએ. ભગવાન સ્વામિનારાયણ પણ પોતે વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે આપણે વચનામૃતના સંદર્ભ ટાંકીએ તો વચનામૃતની અંદર લોયાનું 14મું વચનામૃત, તો લોયાના 14મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે કેવી રીતે પુરુષોત્તમ નારાયણની જે ગોપીને વિશે ભક્તિ હતી તેવી તમારે ભક્તિ છે. એટલે ભક્તિની જે પરાકાષ્ઠા ગોપીઓને વિશે હતી તે જ ભક્તિને શ્રીજી મહારાજે પોતાની રુચિ અને અભિપ્રાયમાં બતાવેલું, બરાબર વર્ણન કરેલું છે. એટલે ગોપીઓને જે પુરુષોત્તમ નારાયણ વિશે ભક્તિ હતી તેવી જ ભક્તિ શ્રીજી મહારાજ કે અમને કે પસંદ છે, કે એમાં અમારે રુચિને અમારો અભિપ્રાય, એવું લોયાના 14મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. હવે આપણે મધ્યનું જે 10મું વચનામૃત છે તેની અંદર તો તમામ આ લોકો જે આક્ષેપબાજી કરે છે એ તમામ સવાલના જવાબ ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતની અંદર આપેલા છે. આમાં જે ભગવાનના દિવ્ય ચરિત્ર, મનુષ્ય ચરિત્રની વાત કરવામાં આવી છે. પછી તેની અંદર પરીક્ષિત રાજાની વાત કરવામાં આવેલી છે. પરીક્ષિતને ભગવાનના રાસક્રીડા વિશે જે સંશય થાય છે, પછી ગોપીઓની ભક્તિ વખાણી છે. કારણ કે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ સાથે રાસ રમી હતી તો પણ તેને કાંઈ પણ સંશય થયો નહોતો. ભગવાનની દરેક ક્રિયા તે દિવ્ય માનતી હતી. આ કોઈ બીજાના શબ્દ નથી. આપણે જેને સર્વોપરી સર્વ અવતારના ઉતારી આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે આ મધ્યના 10મા વચનામૃતની અંદર લખેલા શબ્દ છે, બરાબર, ને આપણા નંદ સંતો જે 4 છે તેને એની નોંધ લીધેલી છે. તો આની અંદર જે ગોપીઓની જે સમજણ છે તેને વખાણી છે, બરાબર, એની સમજણને શ્રેષ્ઠ કીધેલી છે. તો આ ગોબરી સમજણમાં પહેલાં ખાસ આ વચનામૃત વાંચી લે, બરાબર. અને ભગવાન આગળ એમ લખે છે કે આ ગોપીઓને જેવી ભગવાન વિશે ભક્તિ હતી ને આવી જે સમજણ હતી ત્યાં કંઈ 1-2 જન્મના સુકૃતિ આવા કે શું છે, ભક્તિ ગોપી જે ઉદય નથી થતી કે અનેક જન્મ સંસિદ્ધ જે ગીતાનો શ્લોક છે તે ટાંકીને ભગવાન કહે છે કે અનંત જન્મના સુકૃતો પુણ્ય ઉદય થાય ત્યારે ગોપીઓ જેવી ભક્તિ ભગવાન વિશે કે ઉદય થાય છે, એમ કે સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. પછી ભગવાન શ્રીજી મહારાજ આગળ સ્પષ્ટ રીતે લખે છે કે ગોપીઓની જે ભક્તિ છે, બરાબર, તે સરખી ભક્તિ ઉદય થવા માટે એમ કે આ તમને વાત કરી એ પ્રમાણે અનેક એમ કે જન્મોના સુકૃતો જોઈએ તો એ ભક્તિ ઉદય થાય. પછી ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે આમ આગળ લખે છે કે આ ગોપીઓને જે ભક્તિ હતી તે જ એમ કે પરમપદ છે, એવા શબ્દો વાપરેલા. ભગવાને ગોપીઓને જેવી ભગવાન વિશે પુરુષોત્તમ નારાયણ વિશે જે ભક્તિ હતી એને પરમપદ શબ્દ તરીકે વાપરેલા છે. તો આ બધા એમ કહે છે કે ફોતરા જેવી કે જે ડાંગરનો ફોતરું આવે, છોટલું આવે, બરાબર, એટલે કે એનું ખોખું આવે તો એના જે તુચ્છ ભક્તિની વાત કરે તો ભગવાન સ્વામિનારાયણ તો સ્પષ્ટ રીતે આ ગોપીઓની ભક્તિના પરમપદ તરીકે વર્ણવે છે, બરાબર. આ વચનામૃતના છેલ્લા વાક્ય છે, બરાબર, છેલ્લો પેરેગ્રાફ ગઢડા મધ્યનું 10મું વચનામૃત છે, લોયાનું 14મું વચનામૃત છે. તેની અંદર ગોપીઓની ભક્તિને શ્રેષ્ઠ કીધી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 10મ સ્કંદ જે છે તે ભક્તિશાસ્ત્ર કીધો, બરાબર, અને ભગવાનનું મહાત્મ્ય જાણવા માટે પણ 10મ સ્કંદને 5મ સ્કંદ 2 સ્કંદને જ કીધેલા છે. તો પછી તમે કયા હિસાબે એમ કહો છો કે ગોપીઓની ભક્તિ ઉતરતી છે? લાડુબા અને જીવબા જે મોટી બા છે તે સમજતા હતા, શ્રેષ્ઠ સમજણ એની હતી, પણ આ લોકોએ કાંઈ પોતાની વિશેષતા બતાવવા માટે ભગવાન શ્રીજી મહારાજે ક્યારેય પણ કોઈ અવતારો કે ગોપીઓ કે કેના એને નીચા પાડ્યા જ નથી. સ્પષ્ટ રીતે પ્રથમના 78મા વચનામૃતની અંદર, લોયાના 6ઠ્ઠા આદિ વચનામૃતની અંદર આ બધા વસ્તુમાં જે ભક્તિની વાત આવે છે ત્યારે ગોપીઓ કે આ જે બધી સ્ત્રી ભક્તો છે તેની વાતમાં ગોપીઓને ખાસ આગળ પડતા કરીને નિશ્ચયની વાત કરવાની કે જેવી ગોપીઓને ભગવાન વિશે ભક્તિ હતી એને શ્રેષ્ઠ તરીકે કીધેલી છે. હવે આ લોકો પાછા એમ કહે છે કે અક્ષરધામ છે,
તે જ પરમ શ્રેષ્ઠ છે, એનાથી ઉપર કોઈ ધામ નથી ને એ ધામને કોઈ બીજા પ્રાપ્ત કરી શકતા નથી ભગવાન શ્રીજી મહારાજના અનન્ય કે સર્વોપરી ઉપાસના કર્યા વિના. તો પછી ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વમુખે વચનામૃત જોઈએ તો ગઢડા પ્રથમનું 42મું વચનામૃત અને લોયાનું 18મું વચનામૃત, બરાબર. તો આની અંદર સ્પષ્ટ રીતે જે શ્રી કૃષ્ણ ભગવાન હતા તેણે એમ કે ગોપીઓને પોતાનું અક્ષરધામ બતાવ્યું, આવી રીતે કીધેલું છે, બરાબર. વાંચી લેજો, બરાબર. બધા વચનામૃતના શબ્દો કહું છું તમને. પ્રથમનું 42મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે ગોપીઓને સમાધિની અંદર ભગવાને સ્પષ્ટ રીતે, બરાબર, અક્ષરધામ બતાવ્યું. શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે ગીતાની અંદર કે અક્ષર મારું ધામ છે. તો આ મૂર્ખાઓ તો એમ કહે કે શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ છે ને શ્રીજી મહારાજનું અક્ષરધામ છે. પણ ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં જાતે જેની પાસે જવાનું છે, જેને આપણે અક્ષરધામથી પતી ગયા, જેવા ભગવાન સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે, તેનું અક્ષરધામ છે, એ ગોપીઓને બતાવ્યું. અને આ જ વસ્તુ લોયાના 18મા વચનામૃતની અંદર ગર્ગાચાર્ય કે ગોપીઓને નારાયણ એમ કરીને જે ભાવ બતાવીને એને ભગવાનનું શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ બતાવ્યું. તો આ બધી વસ્તુ જો વિચારો, પછી જાહેરની અંદર આવા લવારા કરો, બરાબર. આ તમને સ્પેશિયલ આના માટે જ કીધું કે ગોપીઓને તમે જે ઉતારી પાડવાની ગણતરી કરો છો, તો ભગવાન શ્રીજી મહારાજે તો એની ભક્તિને પરમપદ કીધી છે, બરાબર. એના જે ભક્તિ હશે તો જ આપણે ભગવાનના ધામમાં જઈશું, એના જેવી ભક્તિ કરવાની કીધેલી છે. ગોપીઓ કોણ હતી તે પહેલાં જાણો, એનો ભાવ જે દસમ સ્કંદની અંદર જે વ્યક્ત કરેલો છે. અને ભગવાન સ્વામિનારાયણે તો ઘણીવાર એ કીધેલું છે. અને ભગવાન સ્વામિનારાયણના ગુરુ જે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી, ત્યાદિક તો રાસ પંચાધ્યાયનો પાઠ કરતા હતા. ધર્મદેવ ભક્તિ માતા પણ રાસ પંચાધ્યાય જે છે, જે 5 અધ્યાય રાસલીલાના ગોપીઓ સાથે ભગવાને રાસલીલા કરેલી, તો એનો અધ્યયન કરતા હતા. અને કેટલા વચનામૃતની અંદર રાસલીલા જે છે તેનો ભગવાને ઉલ્લેખ કરેલો છે, તેનું રહસ્ય સમજાવેલું છે, બરાબર. અને ત્યાં લગીની આજ્ઞા કરેલી છે કે તમારે તો અહીં કે ભલે પરમહંસ છો, તમે ત્યાગી છો, તો પણ અહીં કે તમારે અહીં કે આવા જે રસિક જે કીર્તન છે કે આવી લીલા તે તમારે ગાવી. એમ કે કોઈ તમને એમ કહે તો એમ કહેવું કે સર્વે પરમહંસના જે એ છે સુખ આદિક છે, સુખમુનિ આદિક, તેણે તો અહીં કે આ અહીં કે ગાયા છે અહીં કે લીલા ચરિત્ર ભગવાન, એટલે અમે તો અહીં કે એને ગાશું એમ કેમ કરીને ત્યાગીઓને પણ આજ્ઞા કરી છે ભગવાને કે આ રાસ લીલાદિક જે ગોપીઓના જે છે ચરિત્ર ભગવાન સાથેના તે તમારે ગાવા. આ બધા દિવ્ય ચરિત્ર કીધા. તો કાં વાત મળતી આના બધી વસ્તુ ભાગવતના દસમ સ્કંદની અંદર તો છે જ, પણ વચનામૃતની અંદર પણ આ બધી વસ્તુ લખવામાં આવેલી છે. પછી મુક્તાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે પોતે મુક્તાનંદ કાવ્યની અંદર આ બધા સંવાદો લઈ અને દરેક વસ્તુનો ફોકસ પાડેલો છે. તો આપણા નંદ સંતોને કાંઈ ખબર નહોતી, એટલે આ જે બધી ગપોળી ચેનલો અને આવી બધી જે વાતો બધી પાછળથી ઘૂસી ગઈ છે, બરાબર. મેં તમને આગળ વાત કરી કે ભગવાન શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 25 વર્ષ રહીને જ આવા બધા શાસ્ત્રની અંદર ફેરફાર થવાના કાવતરા ચાલુ થઈ ગયા. ત્યારે જે દેવનાગર લિપિ હતી તે આવી રીતે કાગળ લખીને અંદર મૂકી દીધા. અને આજે એ વર્ષો થયા એટલે કાગળો બતાવવામાં આવે છે કે જો આ નંદ સંતોએ લખેલા છે, આમ છે તેમ છે. પણ હું છાતી ઠોકીને કહું છું કે આ બધી વસ્તુ અક્ષરાનંદ સ્વામીની હોય જ નહીં, અક્ષરાનંદ સ્વામીની સમજણ હતી જ નહીં, બરાબર. એ તો ભગવાન શ્રીજી મહારાજના આશ્રિત હતા, નંદ સંતો માયલા હતા. અને એ ભગવાનના આવા અભિપ્રાયને જાણનારા હોવાથી ક્યારે પણ આવો ધ્રોહ કરે જ નહીં. એટલે એના નામે આવી બધી બનાવટી વાતો ઘુસાડી અને આવા વડતાલ જેવા સ્થાનકની અંદર હાલમાં પણ વડતાલના કાર્યાલયની અંદર આ વાતો મળે જ છે, બરાબર. અમે ત્યાંથી જ પ્રાપ્ત કરેલી છે. હમણાં કહેતા હોય તો ફોટા આપણને મૂકું, બરાબર. હું કાંઈ ખોટું બોલતો હોય તો કોઈને વિશ્વાસ નહીં હોય તો. એટલે આમાં અમારી ગોપી જેવી જેને ભગવાન શ્રીજી મહારાજે ભક્તિમાં આદર્શ માની છે, અને આપણે કીધું કે ગોપીઓ જેવી ભક્તિ કરવી, એવું તો લોયાના 14મા વચનામૃતની અંદર કીધું છે, મધ્યના 10મા વચનામૃતમાં એને પરમપદ કીધું. પછી ગોપીઓને ઉતારી પાડવી એ કે પગ દબાવે છે લાડુબા જીવબાના, આવી રીતે જે નકરા નિંદા કરવી આ કરવી એ કેટલા હદે વ્યાજબી છે. એટલે સર્વોપરી ભગવાનને માનવા હોય, બરાબર. તો આ રીતે કોઈનું ખંડન કરીને કાંઈ સર્વોપરી ન માનાય. શ્રીજી મહારાજે સર્વોપરી કેવી રીતે માનવા એને આપણે આગળ વિડીયો બનાવેલા જ છે. કોઈ પણ વચનામૃતની અંદર તમે એક પણ એવું વાક્ય બતાવો કે ભગવાન સ્વામિનારાયણે કોઈ પણ અવતાર કે કોઈ પણ અવતારના ગ્રંથો કે કોઈ પણ અવતારના ભક્તોને ઉતારી પાડીને પોતાનો સર્વોપરી પણ સાબિત કર્યું તો બતાવો. ફક્ત ને ફક્ત ગોપાળાનંદ સ્વામીની વાત ને ગુણાતીતાનંદ સ્વામીની વાત ને આ ફલાણા સ્વામીની વાત ને ઢીકણા સ્વામીની વાત, એની અંદર આવા બધા
જે બંધ બગડા ઘૂસી ગયા છે એ સમાજ માટે ધબ્બારૂપ છે, સનાતન ધર્મ માટે ધબ્બારૂપ છે, સ્વામિનારાયણ સંપ્રદાયને પણ કલંક લગાવનાર આ બધી વાતો છે. જે સંપ્રદાયના મોભીઓ છે, આગેવાન છે, આ બધી વાતો ગ્રંથમાંથી કાઢી નાખવી જોઈએ. બરાબર, જે મૂળ સંપ્રદાયના જે સિદ્ધાંત સાથે વિરોધ દર્શાવનારી કે સનાતન જે સાહિત્ય તેના તે જે વિરોધાભાસ દર્શાવનાર છે એને કાઢી નાખો ને જે આવી વાતોનું પ્રસારણ કરે છે બરાબર એના પર કાયદેસરના પગલાં લેવો. આવી જે બધી યુટ્યુબ ચેનલો ફાટેલી કે આવા જે ચોપડા જે ગમે તેમ જે બહાર પડે છે જો એના પર આજથી લગામ લગાવવામાં આવશે તો આજે 5-25 વર્ષે સંપ્રદાય પાસે શુદ્ધિકરણ થશે એનું. કારણ કે છેલ્લા 20 વર્ષની અંદર જ આ સંપ્રદાયની અંદર હદ પાર વગરનું બેફામ આ બધું આવું અવતાર ખંડન મંડળની વાતો ઘૂસાડવામાં આવીને એવી પ્રકાશન કરવામાં આવેલી છે. તો સંપ્રદાયના હિતેચ્છુ હોય બરાબર, ત્યાગી ગૃહી કે કોઈ પણ ધર્મગુણ આશ્રિત કે કોઈ આચાર્યશ્રી હોય, કોઈ પણ હોય કે સાંખ્યોગી બાઈ હોય જે ખરેખર જેને સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણના હિત કે એના સંપ્રદાયનું હિત ઈચ્છવું હોય કે ભગવાન શ્રીજી મહારાજનો દાખલો સફળ કરવો હોય તો આવા બધા જે અવતાર ખંડન મંડળની બધી વાતો છે તે જાહેરમાં પ્રકાશિત કરો. આ બધી વાતો દૂર કરો મૂળ ગ્રંથમાંથી અને નક્કી કરો કે આ જ ગ્રંથો છે તે પ્રમાણિત છે બરાબર. આ બધા ગ્રંથો ક્યારે માનવા નહીં ને આ બધી જે ભગવાન સ્વામિનારાયણના નામે આ બધી વાતો ગોઠવી નાખે છે એના પર લીગલી એક્શન પગલાં લો કે આ બધા ક્યાંથી આ લોકો લાવે છે આ બધી વસ્તુઓ. આ બધી બહુ જાણવાની બરાબર જરૂર છે. વધારે નહીં બોલતા પ્રવચનને વિરામ આપીએ જ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. ગોપીનાથજી મહારાજની જય હો. કારણ કે ગોપીઓની સાથે ભગવાન શ્રીજી મહારાજે ત્યાં પધરાલા ગોપીનાથજી મહારાજ બરાબર. વડતાલની અંદર બોલાઈ ગયું. આપણે ગઢપુરની અંદર છેલ્લી જે મૂર્તિ પધરાવી ભગવાન શ્રીજી મહારાજ ગોપીનાથજી મહારાજ તે કોણ છે? ગોપીના નાથ એવી રીતે નામ આપવામાં આવ્યું છે બરાબર. ભગવાન સ્વામિનારાયણ અંગનું માપ લઈને. એટલે આ ગોપીઓનું ખંડન કરતાં પહેલાં બધું વિચારજો. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી ગોપીનાથજી મહારાજની જય હો.